જિલ્લામાં ભાજપમાં ટિકિટને લઈને મોટો બખેડો, કાર્યકર્તાઓનો ગુસ્સો ફાટ્યો, મંત્રી સામે જ ઉગ્ર વિરોધ અને પછી મંત્રી કાંતિ અમૃતિયાએ આપી એવી પ્રતિક્રિયા કે તમે પણ ચોંકી જશો। નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વંટોળમાં। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે। ટિકિટ વહેંચણીને લઈને ભાજપમાં જ મોટો અસંતોષ જોવા મળી રહ્યો છે અને મોરબીમાંથી સામે આવ્યો છે એવા દ્રશ્યો જ્યાં કાર્યકર્તાઓ ખુલ્લેઆમ ગુસ્સો કરી રહ્યા છે। કાંતિ અમૃતિયા સામે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં। આ દ્રશ્યોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કાર્યકર્તાઓ ભારે નારાજ છે। ટિકિટ ન મળતા ગુસ્સો એટલો વધ્યો કે મંત્રી સામે વિરોધ નોંધાવ્યો છે અને મંત્રી સામે વિરોધ થયો છે। હવે સૌથી મોટો સવાલ, આ બધા વચ્ચે મંત્રી કાંતિ અમૃતિયા શું કહ્યું? ચાલો જાણીએ કાંતિ અમૃતિયા શું કહી રહ્યા છે। આ દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ આગેવાની છે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને અમારા વિશ્વકર્માભાઈ પ્રમુખશ્રીની આગેવાની છે। મોરબી જિલ્લામાં તમામ ઉમેદવારને જે કમળનું જે નિશાન છે, વ્યક્તિ ગુણ છે, કમળ મહત્વનું છે અને હું એક મંત્રી તરીકે ક્ષમાય પણ માગું। ટિકિટ માગવાવાળા જાજા હતા, બધાને ટિકિટ મળી નથી, પણ દૂધમાં સાકર ભરે એમ આપણે સાથે મળી જ્યાં પણ કમળ છે, માનો કે મારી જવાબદારી મોરબી અને કચ્છની એ તો કચ્છ અને મોરબીમાં કમળ ખીલે એવા અમારા પ્રયત્ન છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની સમગ્ર કાર્યકર્તાની હું ક્ષમા માગું કે ભાઈ એક વોર્ડમાં 15 આવ્યા 20 આવ્યા હોય અને એકને જ ટિકિટ મળી છે, પણ છતાં બધા સાથે મળી અને આપણે કામ કરી અને મોરબીના જે વિકાસ છે એ વિકાસમાં સારી રીતે કામ થાય એવા અમારા પ્રયત્નો છે। મને અમારા જૂના કાર્યકર્તા હતા દુઃખ છે અનોપસિંહભાઈ માટેનું, એટલે મારા યારના હતા, એમની ટિકિટ દુઃખ છે, હું પણ મને દુઃખ છે। એટલે આમાં ઘણા હું કહું હું ક્ષમા માગું, દુઃખ હોય આ 40 વર્ષથી કામ કર્યું ન મળ્યું હોય એ દુઃખ હોય, દુઃખ સાથે કહું છું ને કે ખરેખર દુઃખ હોય, પણ ટિકિટ એક હોય, વ્યવહાર જાજા હોય, બધો સમાજ હોય। આજે અમે લગભગ 20 સમાજને આપી, 20 સમાજને ગોતીને આપીએ, અમારે સંકલન કરવાનું હોય, એમાં પછી પાર્ટી નિર્ણય લે પ્રદેશ કારોબારી। હવે પ્રદેશ કારોબારીમાં અમે શું પછી નિર્ણય લેવાય એ પણ નક્કી નહીં, એટલે દુઃખ થાય, મને દુઃખ થયું। પરિવાર જેવું પરિવાર હોય નોખો થાય તો ભાઈ સમજાવશે, પ્રયત્ન કરશે, અંતે તો પરિવાર છે। કાંતિ અમૃતિયા સ્પષ્ટ કહ્યું કે ટિકિટ માંગનારાઓ ઘણા હતા, પરંતુ બધાને ટિકિટ આપવી શક્ય નથી। ઘણા કાર્યકર્તાઓને દુઃખ થયું અને એ સ્વાભાવિક છે। તેમણે કાર્યકર્તાઓ સામે ક્ષમા પણ માંગી છે અને કહ્યું કે પાર્ટી પરિવાર જેવી છે, સૌએ સાથે રહીને કામ કરવું જોઈએ। તેમણે વધુમાં કહ્યું કે અંતે ભાજપનો લક્ષ્ય જીત છે અને મોરબી કચ્છમાં કમળ ખીલવવાનું છે। એક બાજુ કાર્યકર્તાઓનો ગુસ્સો અને બીજી બાજુ મંત્રીઓની સમજૂતી। હવે જોવાનું રહેશે કે આ નારાજગી શાંત થાય છે કે નહીં। તમને શું લાગે છે, ટિકિટ વેચણીમાં ન્યાય થયો કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવી જ માહિતી માટે વાયરલ વંટોળને સબસ્ક્રાઇબ કરો। માહિતી સારી લાગી અને વિડીયો ગમ્યો તો લાઈક જરૂરથી કરજો। જય હિન્દ, જય ભારત।